ધોરાજીના ખેડૂતો દ્વારા ભાદર 1 ડેમના સિંચાઈ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં ભાદર 1નું પાણી રવિ પાક સિંચાઈ માટે કેનાલમાં છોડવાની માંગ કરાઈ હતી, જેમાં કેનાલમાં પાણી છોડતા પહેલા કેનાલનો રસ્તો રિપેર કરવા અને કેનાલની સફાઈ અને સમારકામની માંગ કરાઈ હતી। અંટાળા હરસુખભાઈ દેવરાજભાઈ, ધોરાજીથી પરબડી જતા માર્ગની અંદર જે કેનાલના પાણી આવે છે 19 અને 21ના પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં આપે નાખે છે, એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાય એને બંધ કરવી આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે। અને તો ઇજનેર સાહેબને સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી, પાણી કાઢે અને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે। કેળામાં હલાય નહીં એવી પરિસ્થિતિમાં પાણી આવે છે, એટલે આ ખેડૂતને કાયમ ભોગવવાનું છે। 35 ખાતેદારને એ કેળામાંથી હાલવાનું થાય છે, જેથી કરીને આ સત્વરાનો નિર્ણયને ઉકેલ લઈ આવે। અંટાળા અમિત કરશનભાઈ અંટાળા, ધોરાજીથી તોરણિયા નાની પરબડીનો માર્ગ, જે કેનાલનું પાણી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે, જે તે પોલ આવતા હોય તે પોલમાંથી પાણી નીકળે છે। કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી। જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી એવી પોઝિશન થઈ જાય છે। એથી અમે નાયબ ઇજનેર કચેરીને આવેદનપત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી વરે એ માટે એના ઇજનેરોને સૂચના આપે અને કેનાલ તાત્કાલિક છોડી અને જે ખેડૂતને સહકાર આપી અને તાત્કાલિક કેનાલ છોડવા બાબતે અમે રજૂઆત કરેલ છે।